માનતા કે બાધા રાખ્યા પછી જો આપણું કામ ના થાય તો આપણને ઘણું દુઃખ થાય છે, રડવાનું પણ આવે, સાથે સાથે એવો વિચાર આવશે કે મારા તો એવા કેવા કુકર્મ હશે કે માતાજી મારી પ્રાર્થના નથી સાંભળતા. તો મિત્રો, જેમને એવું લાગતું હોય કે મારી પ્રાર્થના ભગવાન માતાજી નથી સાંભળતા, તેમના માટે આ ખાસ વિડીયો છે. જો અંતે તમે થાકી ગયા છો, સાનિધ્યમાં ગયા પછી પણ થાકી ગયા, તો વેમમાંથી બહાર આવી જાઓ અને એકવાર આ વિડીયો જોઈ લો. તમારા મગજના બધા જ બારણા ખુલી જશે અને તમારા ઘરના અંદરની જે આધિ વ્યાધિ ઉપાધિ છે એ કઈ રીતે ટળશે એની પણ હું તમને અવશ્ય માહિતી આપીશ. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું યોગેશ મહારાજ. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમારો ને અમારો સંબંધ બન્યો રહે. તો મિત્રો, જાણીએ કે માનતા અને બાધા રાખ્યા પછી જો કામ ના થાય તો શું કરવું. તો તેના વિશે સરસ મજાની હું તમને વાત કહીશ. કેટલીક વાર એવું થતું હોય છે કે જ્યારે હસબન્ડ વાઈફનો સંબંધની વાત કરું હું, કે જ્યારે પોતાની વાઈફ એમના બીજા કોઈ બુવાજી પાસે જતા હોય અને એવું કહેતા હોય કે મારા હસબન્ડનું વ્યસન છૂટી જાય તો માતાજી મને એવી બાધા આપો, પણ એ જ હસબન્ડ કોક બુવાજીના પાસે જઈને એવી માનતા રાખશે કે મારા ઘરના અંદર જે આધિ વ્યાધિ ઉપાધિ છે એ ટળી જાય. પણ મિત્રો, મને એ ખબર નથી પડતી કે બંને જણા અલગ અલગ સાનિધ્યમાં જઈને ખોળા પાકડી કરો છો તો બંને સાથે રાજી થઈને જો કુળદેવીને ખોળા પાકડી કરો તો પણ માતાજી તમારા સપના જરૂર પૂરા કરે છે. પણ એવું આપણે કરતા નથી. આ તો કેટલાક લોકોની જ વાત થઈ ગઈ છે કે અમુક લોકો આવું કરતા હોય છે. મેં મારા નરી આંખે જોયું છે. કેટલીક વાર એવું થતું હોય કે બુવાજીએ નારિયેળ આપ્યું હોય કે આ ઘરના અંદર આ ભૂમિકાનું કોઈ વસ્તુ હોય દુઃખનું દેનારું, તો આખા ઘરમાંથી નારિયેળ ઉતારીને મૂકી દેશે કે 11 દિવસ સુધી જો કોઈ પણ દુઃખ ના આવે તો 11 દિવસ પછી આનું નિવારણ લાવશું. તો એ વખતે આપણે 11 દિવસની વાટ જોતા હોઈએ છીએ કે 11 દિવસ સુધી જો આપણે ખોટું પણ થતું હોય ત્યારે આપણે મગજના અંદર સારા જ વિચાર રાખીએ છીએ, કેમ કે બુવાજીએ કીધું છે, સામે માતાજીએ વચન પણ આપ્યું છે. અને 11 દિવસ પછી જો કાંઈ જરાક પણ ખોટું થાય ત્યારે તરત ભગવાનના ઉપર શંકા કરશું. પણ મિત્રો, મને એ વાત નથી ખબર પડતી કે આપણે કુળદેવી ઉપર શંકા કરીએ છીએ એટલે જ બીજા બુવાજીના સાનિધ્યમાં જઈએ છીએ. જો આ વાતથી તમે સહેમત હોય તો એક વાત નક્કી કરી દેજો કે માનતા અને બાધા રાખ્યા પછી જો આપણું કોઈ કાર્ય ના થયું તો 2 મિનિટ માટે ઘરના અંદર આપણે જે હસબન્ડ વાઈફ હોય, નાના બાળકો હોય, એ આખું ઘર મેળી 2 મિનિટ વિચાર કરો કે આપણા જે વડવાઓ હતા, આપણા વડવાઓનું જે થડું હતું, જે થડામાં માતાજીનો દીવો અખંડ થતો હતો, જો એ દીવાને આપણે કગરી પડીએ, એ સાનિધ્યમાં જઈને જો આપણે ખોળા પાકડી કરીએ તો પણ ભગવાનના આશીર્વાદ અવશ્ય મળશે. પણ આપણે એવા છીએ કે કોઈ વાતે માનવા તૈયાર નથી. બુવાજીના સાનિધ્યમાં ગયા હોય અને બુવાજીએ કીધું હોય કે 21 દિવસ સુધી તારે વ્યસન નહીં કરવાનું, તારા ઘરના અંદર માતાજી કંકુ પગલાં પાડશે, તો 21 દિવસ સુધી તો કોઈ પણ વ્યસન નહીં કરે. 21 દિવસ સુધી તો ડાયો ડમરો બની જશે અને એના પછી ફરીથી જે હતું એના એ. તો એ વાત નથી સમજાતી કે આવી રીતે તો આપણે આ જીવન દુઃખીના દુઃખી થઈને મૃત્યુ પામી જશું, આપણું જીવન એળે નહીં આવે. તો મિત્રો, આવી રીતે કોઈ પણ માનતા કે બાધા પૂરી ના થાય. જો તમારે ખરા મનથી માતાજીને રાજી કરવા હોય અને તમારે ખાલી એક જ માનતામાં કામ કરાવવું હોય ભગવાન પાસે, તો સાત્વિક માનતા રાખવાની. બુવાજીના સાનિધ્યમાં જ્યારે જઈએ છીએ ત્યારે એ પણ એવું જ કહે છે કે ભગવાન માતાજીને પ્રાર્થના કરો, કુળદેવી ઉપર વિશ્વાસ રાખો, 5 આંગળીની પુનઃ કરો. જો ભગવાને તમને કાંઈ ના આપ્યું હોય તો તમે ખાલી કીડીને કણ નાખશો તો પણ પ્રભુ રાજી જ છે. અને ભગવાનને જે ખરેખર જે વસ્તુથી માતાજીને હાર્ડવેટ થતું હોય, જેમ કે આપણા ઘરના અંદર વ્યસન ના થવી જોઈએ, આપણા ઘરના અંદર અયોગ્ય વાણીનો પ્રયોગ ના થવો જોઈએ, જેથી કરીને જો આપણે અયોગ્ય વાણીનો પ્રયોગ આપણા ઘર ઉપર કરશું તો આપણા અરસપરસનું વાતાવરણ પણ ખરાબ થશે અને આપણા બાળકો ઉપર પણ ખોટી અસર પડશે. તો મિત્રો, આપણે વાણીએ કરીને પહેલાં નપાસ નહીં થવાનું.
અને આપણે પોતે આધ્યાત્મિક રહેવાનું. જો કોઈક આપણને બોલી જાય અને આપણને દુઃખ થતું હોય તો આપણે એવું માનીએ કે આપણા શરીરનું સંચાલન સામેવાળી વ્યક્તિ પાસે છે કે એ બોલે એટલે આપણે દુઃખી થઈ જઈએ, એ બોલે એટલે આપણે સુખી થઈ જઈએ. તો જો આપણે ખરેખર સુખી થવું હોય અને માતાજીના દીકરા બનીને રહેવું હોય તો આપણું જે જૂનું થડું છે એ થડે એકવાર જજો. તમે કેટલા પણ ભુવાજીના સાનિધ્યમાં જઈને આવ્યા, ભલે તમારું કામ ના થયું, વિડીયો જોઈને તમારું કામ નહીં થયું, તમે કેટલાય રવિવાર ભર્યા છતાં પણ તમારું કામ ના થયું, તો તમે સહકુટુંબ ભેગા થઈને એકવાર જે આપણું જૂનું થડું છે, જે થડે માં સાક્ષાત બેઠી છે, એ થડે જઈને ખોળા પાઘડી કરજો. માતાજી તમારું દુઃખ અવશ્ય દૂર કરશે અને તમારી પ્રાર્થના પણ સાંભળશે. અને એ થડે જઈને એકવાર સંકલ્પ કરજો. મિત્રો, હું તમને સરસ મજાની એક વિધિને એક ઉપાય બતાવું. કરવું ના કરવું તમારો પ્રશ્ન છે, પણ જો કરશો તો સુખી થઈ જશો અને જો નહીં કરો તો તમારા કર્મ. હું તમને એક આઈડિયા આપું સરસ મજાની કે આપણે જો બધા જ ભુવાજીના સાનિધ્યમાં ગયા પછી પણ દુઃખનું નિવારણ ના આવ્યું, માનતા બાધા રાખ્યા પછી પણ દુઃખનું નિવારણ ના આવ્યું, કેટલા ઉપવાસ કર્યા, હવન કર્યા, માતાજીની નવચંડી હવન કરાવ્યો, યજ્ઞ કરાવ્યો, છતાં પણ આપણા દુઃખનું નિવારણ ના આવ્યું, તો આપણે કાંઈ જ કરવાની જરૂર નથી. આપણે ખાલી અને ખાલી રવિવાર કે મંગળવાર જેવો શુભ દિવસ આવે એ દિવસે આપણા વડવાઓનું જે જૂનું થડું છે એ થડે જઈને આપણે દીવાબત્તી કરવાની, અગરબત્તી કરવાની, સાફ સફાઈ કરવાની, માતાજી માટે ચૂંદડી લઈ જવાની, માતાજીને કંકુના ચાંદલા કરવાના, અક્ષત લગાવવાના, પુષ્પત કરવાના, સાથે સાથે માતાજીની આરતી કરવાની, આપણા કુળદેવીને પ્રાર્થના કરવાની અને આખા ઘરને કગરી પડવાનું કે માતાજી, હું તો કાળા માથાનો માનવી છું, મારાથી તો હજારો ગુના થયા છે, પણ તું મોટું મન રાખીને ખોળે લઈ લેજે. મિત્રો, માતાજી તો દયાળુ છે. માતાજીને ખાલી તમારો ભાવ જોઈએ છે. એને તમે થાળી નારિયેળ નહીં કરો તો પણ ચાલશે. ખાલી જો તમારો ભાવ હશે તો 100 વર્ષનું ઊંઘેલું દેવ હશે એ પણ જાગૃત થઈ જશે. બસ ખાલી વિશ્વાસ રાખજો. વિશ્વાસે તો નાવડા તરી જાય છે. જો આવી રીતે પ્રાર્થના કરવામાં આવે તો માતાજી દુઃખનું નિવારણ અવશ્ય લાવે છે અને ભાગીને ભૂકો કરી નાખશે. તો તમે અમારી ચેનલમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.